ગમન કઈ રીતે ગમન સાંથલ બન્યા, આજે એની વાત કરીએ. અને વાત એમ બની કે ગંગાબાને 3 દીકરીઓ હતી, એક કે દીકરો ન હતો. ત્યારે પોતાના પિયરની માતા દીપોને પ્રાર્થના કરે છે અને માતાજી એમને 2 દીકરા આપે છે, જેમાંથી એકને આજે આખી દુનિયા ગમન સાંથલના નામે ઓળખે છે. પિતા રાયભણભાઈ ને ભેંસોના વેપારી હતા. જિંદગી જાહો જલાલીથી જીવતા, ગરીબોની મદદ કરતા. પણ બન્યું એવું કે ભેંસોના વેપારમાં ખોટ ગઈ અને દેવું વધી જતા ઘરેણા જમીન બધું વેચવું પડ્યું. ગમન ભુવાજીએ પણ ધોરણ 10 સુધીનો જ અભ્યાસ કર્યો અને નાની મોટી નોકરી કરી ઘર ચલાવવામાં મદદ કરવા લાગ્યા. એમને દીપોમાંની જબ્બર લગ્ની હતી. માતા પર વિશ્વાસ હતો કે જો મારી માં વેળા વાળે તો જ વેળા હવે બદલાય એમ છે. દીપોએ આ જ સમયમાં મિત્તલબેન જોડે એમને લગ્ન કરાયા અને દીપશ્રી નામે દીકરી અવતરી અને ભુવાજીનો સમય બદલાયો. કુળદેવી લાખુમાના ધામમાં પહેલો સ્ટેજ પ્રોગ્રામ કર્યો અને ગમન બન્યા ગમન ભુવાજી સાંથલ. આજે ભુવાજીએ પોતાના ગામમાં દીપોમાનું ભવ્ય મંદિર બંધાવ્યું છે અને ગાવાનું છોડી માતાજી અને એમના ભક્તોની સેવામાં જીવન વિતાવે છે. આવા જ અવનવા વિડીયો જોવા માટે જોડાયેલા રહો મહેસાણા અપડેટ સાથે.